અહીંયાથી આપણે અચાનક આવું થાય તો કેટલું દુઃખ થાય. ગોપીઓ કહે છે પ્રભુ સ્વાગતમ મહાભાગા સ્વાગત કોનું હોય? સ્વાગતો દ્વારકાનું હોય. અચાનક આપણે સ્વાગતમ મહાભાગા અમારું સ્વાગત કરીને અમને દુઃખ પહોંચાડે છે. લીલા કેમ કરી કે આપણે તો અમારું નામ કરીને બોલાવ્યા છે. એક અચાનક આપણે કથા સાંભળીએ, કથા સાંભળીને ઘરે જઈને બેલ મારીએ તો કઈ લોકો દરવાજો ખોલી નાખે. અચાનક તમે ઘરે જાઓ, 9:30 વાગે 10 વાગે ઘરે પહોંચો, બેલ મારો અને અચાનક તમારા પતિ આરતીને ઊભા હોય. આરતી ઉતારે ઓમ જય જગદીશ હરિ ઓમ જય જગદીશ હરિ અને ટીકા કરે, ફૂલ નાખે. તો વિચારવા પડે કે રોજ થતું નથી આવું. આજે તો અમારી આરતી કેમ ચોક્કસ યાદ કે એકદમ એ અમારાથી પ્રેમ કરવા મળ્યા છે. એ આપણે આજે તલવાર ચલાવવાના છે. બેસ કરનાર યાદ બરાબરનું એમનો સ્વભાવ ત્રીજો મિત્ર ભૂલવાનો તો શીખ્યો ન. ત્યાર પછી આજે ખબર ને અચાનક વર્ષો જૂનો પ્રેમ એ ઠંડો પડી ગયો છે, ફરી જાગ્યો લાગે છે. આપણે ટેન્શનમાં આવી જઈએ કે અચાનક આપણી સાથે આરતી લઈને કેમ આવે. એવું છે આ ગોપુત્રો ટેન્શનમાં છે કે ભગવાન એમને બોલાયા અને અમારું સ્વાગત કર્યું. અમે તો પ્રભુને આદિત છીએ, દાસી છીએ. પ્રભુ વગર અમારું જીવન નથી. અમારું સ્વાગત કેમ? એટલે કે પ્રભુ અમારું સ્વાગત કેમ? પછી આગળ ભગવાને પ્રિયમ કિમ કારણ છે. આજે અચાનક અડધી રાત્રે મારું કામ પડ્યું, કેમ આવવાનું થયું? આરતી કરતા કરતા તમારા પતિ તમને પૂછે, હો તમે અહીંયા ક્યાંથી? અચાનક અહીંયા કેમ આવ્યા? ટેન્શન આવી જાય. હું મારા ઘરમાં આવીને આવું કેમ પૂછો છો? એમ ગોપીજનો ચિંતામાં આવી ગયા કે ભાઈ ભગવાન કે અડધી રાત્રે અહીંયા કેમ? એ મારું કામ પડ્યું છે, શું થયું છે એકદમ? ત્યારે ગોપીઓ એકદમ ચૂપ થઈને ઊભી છે, પોતાના પગના નખથી ભૂમિને કોતર કરે છે કે ભગવાને શું કહીએ. પ્રભુને આગળને બસ થઈને પ્રભુએ ગુણનાથ કરીને દોડીને આવ્યા. હવે ભગવાન કહે પ્રિય ચિંતા છે, અડધી રાતે મારું શું કામ પડ્યું કે અહીંયા આવ્યા તમે? ભગવાન આવું પૂછી રહ્યા છે. ગોપીઓ ટેન્શનમાં આવી ગઈ. ગોપીઓ કે પ્રભુ તમને શું કહીએ? પ્રભુ કહે ગોપીજીનો કહે કોઈ કામ હોય તો કહો, મારું અડધી રાતે ઘરથી કે નીકળાય નહીં. પ્રભુ તમારી પાસે અમે પ્રેમથી આવ્યા છે, તમે બોલાય એટલા આવ્યા છે. અને ભગવાન કહે કે મારી પાસે 3 પ્રકારના જીવો આવે છે. પહેલી વ્યક્તિ આવે છે પોતાના દુઃખની નિવૃત્તિ માટે, અને બીજી વ્યક્તિ આવે છે પોતાના સુખની પ્રાપ્તિ માટે, અને ત્રીજી વ્યક્તિ આવે છે કહે છે કે મારી પાસે આ વસ્તુ નથી, મારી પાસે આ વસ્તુ નથી, બાજુવાળા પાસે બધું છે, મારી પાસે કંઈ નથી, એ ભગવાન મને આપી દો. ભગવાન કે 3 વ્યક્તિ મારી પાસે આવે છે. એકને દુઃખ છે, દુઃખ દૂર કરવા, એકને સુખ લેવું છે, એ મેળવવા, અને ત્રીજી વ્યક્તિ છે બાજુવાળા પાસે પોતાના કરતાં મોટી કાર છે, એવી કાર મારી આવી જાય, એવું વરદાન આપો, એ માટે આવી રહ્યા છે. 3 પ્રકારના જીવો મારી પાસે આવે છે. ત્યારે કીધું ત્યાં પ્રભુએ કહ્યું ગોપીઓ તમે મારી પાસે શું મેળવવા આવ્યા છો? જો મારી પાસે કોઈ મેળવવા આવ્યા છો તો ઘરે જાઓ, અને મારા પ્રેમની વસ્તુને મને પોતાને બનાવવા આવ્યા છો તો અહીંયા જ રહી જાઓ. એટલે કોઈ પણ જગ્યાએ ભગવાન પાસે જાય ને, કોઈ પણ પ્રશ્ન કરો તો ભગવાન પાસે કે ઉત્તર હોય. એ માનો કે ભગવાન નોકરી નથી તો 3 જ જવાબ ભગવાન પાસે છે. તમને મળ્યું છે? ભગવાન કે હા મળી જશે. જેનાથી ઉત્તમ મળવાનો તો બીજો જવાબ છે ધીરજ રાખ, સારું મળશે. અને નહીં થવાનું તો ભગવાન બધી ક્લાસ જવાબ છે. જેમાં તું વિચારે છે, જે માંગવા આવ્યો છે ને એ તારી માટે નથી, તારી માટે એનાથી વધારે સારું વિચાર્યું છે. આ 3 જવાબ ભગવાન પાસે છે. યા તો તમને આમ બધું કે છે હા તને મળી ગયું, થોડો વિલંબ હશે, થોડી વાર લાગશે, કહેશે ધીરજ રાખ, થઈ જશે. અને એનાથી પરિવર્તન હશે, કહેશે એ વાત છોડી દે, એનાથી સારું તને મળવાનું છે. આ 3 જવાબ ભગવાન પાસે છે. એટલે કીધું ધીરે ધીરે મનાવા, ધીરે ધીરે સમજો. મારી સ્થિતિ 100 ગણા તું હાઈ ફળ હોય. આપણે કેટલો કાર્ય કરીએ પ્રભુ યાર આપવાના હોય ત્યારે જ આપણને આપે છે. આમ કીધું કે ગોપીઓને 10 લોકો દ્વારા ગોપીઓ ભગવાનને સમજાય કે પ્રભુ અમે આપની માટે આવ્યા છે, અમારું સ્વાગત ના કરો, આપની વિધિ ગોપી છીએ, આપની માટે જીવીએ છીએ, આપને બધું સમર્પિત કર્યું છે, આપની માટે આવ્યા છીએ, અને આપને છોડીને ક્યાં જઈએ? એ પ્રભુ કૃપા કરો, અમારી પરીક્ષાને સમજો, અને જલ્દીથી મારી રાસ કરો, આપને સમર્પિત છીએ અમે. આપ અમને ઢંગલો તો મળશે કોણ? નવ રાસ વર્ણન સાંભળવા રાત્રે 2:30 વાગ્યાના સમયમાં ગોપીઓ દોડીને આવી. આપણને તો આપણે 2:30 વાગે અચાનક ગુણનાથ થાય તો સંભળાય પણ નહીં.
અચાનક કોઈ વેણ વગાડવું હોય ને તો આપણે કહીએ ભાઈ રાત્રે શું થયું છે, કેમ એવું વાત કરો છો? ભગવાન બોલે છે, ભગવાન બોલવું છે, સાંભળવા મારી દ્રષ્ટિ જોઈએ, કાન જોઈએ, અને કાન છે હૃદય. આ નાનકડો ભગવાન કૃષ્ણ ભક્તો સાથે વાત કરવા માંગે છે. આપણું ધ્યાન ત્યાં નથી હોતું. જ્યારે પણ જો તમે સારું કાર્ય કરવા બેઠા લોકો ઉતાવળ કરે. જો તો કૃષ્ણની સવારે સેવા કરવા પર બેઠા હોઈએ ને ત્યારે બધા જ કામ કર્યા હોય. જ્યારે પૂજા કરવા બેઠો ને ત્યારે બધા કામ આવે. જ્યારે સુવા બેસે તો કોઈ કામ ના આવે. પૂજા કરાવવાનું કોઈ ડિસ્ટર્બ કરે કે ભગવાનનું નામ લેવામાં હંમેશા કલિકાલ વચ્ચે આવે છે. અને એ સમય છે કે બધાને સંતોષ આપીને પછી કૃષ્ણનું પૂજન કરીએ. અહીંયા કીધું કે પ્રભુ હું આપની માટે આવે છે, અમારી પરીક્ષા કેમ? જ્યારે સર્વોપરી બધા ધર્મો પોતાના પુત્ર, પતિ, પ્રારબ્ધ, કુળ, સંસાર, સંસ્કાર બધું જે ત્યાગ કરીને આપણી માટે અડધી દોડીને આવી પ્રભુ બીજું શું જોઈએ આપણે? સુખદેવજી એ જ વર્ણન કરે છે. ગોપીઓ અડધી રાતે દોડીને આવે, અડધી રાતે દોડીને આવે છે. હમણાં જ્યારે થોડા દિવસો પહેલા હું રજમાં મથુરામાં ગયો તો ત્યાં અમુક વિદેશના બધા ટુરિસ્ટ આવેલા મને પૂછ્યું કે વેણુગીત, યુગલગીત, બ્રહ્મગીત આ સત્ય ઘટનાઓ છે? મેં કહ્યું ભાઈ સત્ય ઘટનાથી સત્ય ચરિત્રો છે. આ ગોપીજનો એવા ભક્તો છે કે જે જીવનભર આપણને શીખ આપી ગયા કે જે કૃષ્ણને સાચો પ્રેમ કરે કૃષ્ણ એના થઈ જાય છે કે ખરેખર એવું હોય છે. ત્યારે મેં એને પુરાણની એક વાત કરી કે ભાઈ તમારા જેવો જે પ્રશ્ન લઈને અમેરિકાથી બધા માણસો આવીને અને પોતાના ગુરુને પૂછ્યું તો ગુરુજીએ કીધું કે શું પૂછ્યું? ગુરુજી અમુક શિષ્યો આવ્યા અને ગુરુજીને મથુરામાં પૂછ્યું કે ગુરુજી શું સાચી વાત છે કે ભગવાન અઢી વાગે રાત્રે વેણુનાથ કરીને ગોપીઓ દોડીને આવી? ગુરુજી કે ભાઈ સાચી વાત છે, એમાં આટલી ઘટના ખોટ નથી. હજારો વર્ષો પહેલા પુરાણોમાં ઇતિહાસમાં લખાયેલું છે કે બતાવવાનું કેવું વેણુનાથ કરે, શું કર્યું હશે ભગવાને? તો કે જો ભાઈ વેણુનાથ ક્યાં થાય તો વૃંદાવનમાં થાય. અને અહીંયા આપણે ક્યાં ઉભા છે? મથુરામાં ઉભા છે. મથુરામાં બતાવવા ચલો વૃંદાવન. બધાને વૃંદાવન ગયા. વૃંદાવનજીને ફરી શિષ્ય પૂછ્યું ગુરુજીને, હે ગુરુજી ચલો વૃંદાવન આવ્યા, હવે તમને કહો કે ભગવાને વેણુનાથ કર્યો એ શું અઢી વાગે ગોપીઓ દોડીને આવી હશે? શું સાચી વાત છે? ગુરુજી કહે કે વેણુનાથ ક્યાં થયું? કે વનમાં થયું. ચલો વનમાં લઈ ગયા. ફરી શિષ્યો કહે હે ગુરુજી મથુરાથી વૃંદાવન આવ્યા, વૃંદાવન હવે ખબર કે શું ગોપીજનમાં ખરેખર અઢી વાગે રાત્રે 2:30 hours શું રાત્રે અઢી વાગે દોડીને આવી હશે? અહીંયા જગ્યામાં વનમાં 21 સ્ત્રી, યુવાન સ્ત્રી. ભગવાન કહે અત્યારે કેટલા વાગ્યા? બપોરના 12 વાગ્યા. ઘણા કેટલા વાગે થયો? રાત્રે અઢી વાગે આપણે અહીંયા ભેગા થઈશું પછી નક્કી કરશું. એવું કે હા અઢી વાગે રાત્રે જ્યાં જગ્યાએ ભેગા થઈ વનમાં પછી નક્કી થાય. અત્યારે નક્કી થાય. હવે 2 વાગે લોકો ઘડિયાળની રાહ જોઈ ક્યારે હતા અઢી વાગે ફરી બધા ત્યાં ભેગા થશે. ગુરુજી આવ્યા, હે ગુરુજી કૃપા કરીને હવે તો કહો કે શું અઢી વાગે રાત્રે ભગવાને વેણ વગાડી અને ગોપી તોડીને આવી? ગુરુજી કહે હે મારા શિષ્યો તમે કેવા છો? એ કેવા છે કે તમે સમજ્યા નહીં? કેમ કે હું તમારો ગુરુ છું. આજના સમયમાં તમને અઢી વાગે ખાલી વેણુ ગીતનું વેણુનાથનું વર્ણન કરવાનું બોલાવું છું તો રાત્રે અઢી વાગે તમે આવી ગયા ખાલી વર્ણન સાંભળવા માટે. ભગવાન બોલવાના નથી, ખાલી વેણુનાથનું વર્ણન, વેણુનાથ કેવી રીતે થયો એ સમજવા માટે જો અઢી વાગે રાત્રે તમે અહીં આવો તો ભગવાન પોતે સાગર વેણુ વગાડે તો અઢી વાગે શું ગોપી ન આવે? ગોપી ચોક્કસ આવે. એને તો પ્રભુનો પ્રેમ કહેવાય. ખાલી સાંભળવા માટે આપણે ભેગા થઈએ તો આપણું નામ લઈને ભગવાન બોલાવે તો કોણ રહી જાય? બધા દોડીને આવે. અને કહેવાય આમ ગોપીઓએ પ્રભુને ખૂબ મનાવ્યા અને પ્રભુ ગોપીનો સાચો પ્રેમ જોઈને અંદરની ભાવના જોઈને પીડી રહ્યા છે. ગોપીઓ કહી પ્રભુ અમને શું ઈચ્છા છે? બસ તમારા જીવનમાં સમર્પિત છે, બસ અમને સ્વીકારી દો. અને પ્રભુ પીડી રહ્યા છે. કે છે ગોપી બસ તમારી પરીક્ષા લઈ રહ્યો છે બસ લોકો દ્વારા કે તમારામાં પ્રેમ કેટલો છે. અને કોઈ પણ પ્રકારમાં કોઈ પાત્રમાં પાણી પણ ભરવું હોય, માટીનું પાત્ર હોય અને પાણી ભરવું હોય તો જોવું પડે કે પાત્ર પાકું છે કે કાચું છે. એમ ઉપયોગ તો તમારા પ્રેમને નિરખી રહ્યો હતો, તમારા પ્રેમની પરીક્ષા લેતો હતો અને તમે પરીક્ષામાં પાસ થઈ ગયા.
આમ ગોપીઓ પરીક્ષામાં પાસ થઈ છે. પ્રભુ પૂછે, ગોપીઓ તમારી શું ઈચ્છા છે? ગોપીઓ કે પ્રભુ કેટલાય યુગોનો એક પાપ છતાં પુત્ર રાસ કરી. ગોપીઓ કહે, પ્રભુ રાસ કર્યો ભગવાને અલગ અલગ રાસ કરવાનો વિચાર કર્યો. એક પગે રાસ કર્યો, નેત્રદર રાસ કર્યો, હસ્તદર રાસ કર્યો અને રાસ કરતા 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 મગ્ન બન્યા ને બધી ગોપીઓ થવા લાગ્યું. ધીરે ધીરે અભિમાન આવવા લાગ્યું કે જોયું ને આપણે કેવા રડતા રડતા આવ્યા હતા અને ભગવાનને આપણે વશમાં કરી લીધા. હવે આપણે જે કહીએ છીએ ભગવાન નાચે છે. ભગવાનને કેવી રીતે નાચ્યું? ગોપી કહે, પ્રભુ એક હાથે નાચીને બતાવો. બીજી ગોપીને પૂછે, હે ગોપી બોલ કેવી રીતે નાચું? ભગવાન એક પગે નાચીને બતાવો. બીજી ગોપીને પૂછે, પ્રભુ ગોપી કેવી રીતે નાચું? કે મેં આંખોથી નાચીને બતાવો. એમ ગોપીઓને થયું કે જોયું બધું ભગવાન આપણા વશમાં થઈ ગયા. આખા જગતને જે વશમાં રાખે એ આપણા વશમાં છે. અને ગોપીઓને અભિમાન આવ્યું છે, ગોપીઓને સૌભાગ્ય પદ આપ્યું છે. અને જ્યાં સૌભાગ્ય પદ આવ્યું, પ્રભુને લાગ્યું કે ગોપી તો મારી અભિમાન કરવા લાગી છે, મને નચાવવા લાગી છે. નાચત કૃષ્ણ નચાવત ગોપી. હવે ગોપીને મનમાં અભિમાન થયું, એ જગતની સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓમાં હું જ છું, કે હું કૃષ્ણ નચાઈ રહી છું. ને જ્યાં અભિમાન આવ્યું ત્યાં જ અંતર ધ્યાન થયા છે. ને અંતર ધ્યાન લીધા આગળના શ્લોકમાં આવે, આસામ સન્માર્ગગતમ શિષ્યમ માનમ ચ કેશવમ પ્રસદાય પ્રમાદાય તત્રૈયાદિયમ. ગોપીઓના મનમાં ભયંકર અભિમાન થયું કે હવે તો અમે છીએ, આપ તો કઠપુતળી થઈ ગયા અમારે. અમે જેમ કીધું આપ નાચવાના છો. અને પ્રભુને લાગ્યું કે જ્યારે તમે પ્રેમ મને આપ્યો તો મારામાં પ્રેમ આવ્યો, અને અભિમાન કર્યું તો મારામાં પણ અભિમાન આવ્યું. અને પ્રભુ ત્યાં ધ્યાન થયા છે. ત્યારે સુખદેવજી કહે, પ્રસાદાય પ્રમાદાય તત્રૈવત્રમ. એટલે કીધું કે બે પ્રકાર બધાના રસમાય પ્રસાદાય, બે પ્રકારે અભિમાન આવ્યું. અને પ્રભુ પ્રસન્ન પ્રસાદાય પ્રમાદાય એ લીલા ગોપીજનોની અંદર મદ આવ્યું અને બંને માન દેખાયું. પ્રસન્નાય પ્રસાદાય એટલે મનને દૂર કરવા અને માનને દૂર કરવા પ્રભુ અંતર્ધ્યાન થયા છે. મદ કોણ? ગોપીજનોને મદ થયું, એ મદ દૂર કરવા પ્રભુ અંતર્ધ્યાન થયા. અને માન કર્યું કે રાધાજીએ માન કર્યું કે મારા કૃષ્ણ થઈને મને એકલી મૂકીને આ મારા જેવું સૌભાગ્ય ગોપીજનોને તમે કેમ આપી શકો? એ માન કર્યું. પ્રભુએ વિચાર્યું કે અહીંયાથી અંતર્ધ્યાન થયું તો આ લોકોનું અભિમાન દૂર થાય અને રાધાજીના ચરણમાં જઈને પડું અને રાધાજીના ચરણની સેવા કરું તો રાધાએ જે માન કર્યું છે એ માન દૂર થાય. અને આમ જગતમાં દરેક મનુષ્ય જ્યાં માન કરે, અભિમાન કરે, ત્યાં પ્રભુ એના હૃદયમાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. સર્વસ્વભૂ ઇન્દ્ર બ્રહ્મ ઈશાવાસ્યમ ઇન્દ્ર સર્વમ. આ જગતના અણુઅણુમાં બ્રહ્મ વ્યાપક છે અને બ્રહ્મ સાથે જે અભિમાન કરે ત્યારે બ્રહ્મ અંતર્ધ્યાન થાય છે. અંધારી રાત્રિએ પ્રભુને ગોતવા માટે ગોપીઓ આમ તેમ ફરી રહી છે. ગોપીઓ આમ તેમ ફરે છે અને વિચાર કરે કે પ્રભુ એ ગોપીને ક્યારે મળશે? પ્રભુ ક્યારે મળશે? આ મનમાં એક જ વિચાર કરીને ગોપી ફરે છે. ગોપી ફરી છે. હરણીઓ વચ્ચે મળી. હરણીને પૂછ્યું, હે હરણી, હે મૃગ હરણી, પેલો તો અમારા કૃષ્ણમાં બહુ પ્રેમ થયો હતો, તે મારા કૃષ્ણને જોયા છે? હરણી આંખમાંથી આંસુ આવી ગયા. એ ગોપીઓ, તમે કઈ મૂળ છો? કેવી નાદાન ગોપીઓ છો, કેવો અભિમાન તમે કર્યો. હું તો મૂળ હરણી હતી, મને કૃષ્ણમાં કેટલો પ્રેમ હતો, પણ હું મનુષ્ય ન હતી. મારે જો પ્રભુ રાસ ન કરી શક્યા તો તમારે જોડે પ્રભુએ રાસ કર્યો, તમને પ્રભુ મળ્યા પણ ખરા. એ તમે કેવી છો કે તમે પ્રભુને ખોઈ નાખ્યા છે. ગોપીઓ રડી રહી છે કે અમે શું કરીએ? અમને તે અમારી પર જે કૃપા થઈ એ તો કાળા વાદળના વરસાદ જેવી થઈ. થોડી વાર પડ્યો ને જતો રહ્યો. અમારા જીવનનું સાચું સુખ એ જતું એ કૃષ્ણ અમારો હાથ પકડીને રાસ કરે અને સુખ અમારાથી છીનવાઈ ગયું છે. આગળ ચાલતા ચાલતા વૃક્ષને પૂછ્યું, વૃક્ષને હા પાડી, ક્યાં જોયા છે ને ક્યારે ન પાડી. એ વૃક્ષ ના પડ્યું. જ્યાં વૃક્ષે કહ્યું કે જોયા તો છે પણ નથી જોયા. બરાબર છે, તમને શું કહું? ત્યારે કીધું, ગોપીઓ કહે કે વૃક્ષ તું કેમ નથી કહેતો? વૃક્ષ કહે છે, પ્રીત હૃદય મેં રાખી પ્રગટ કિયે રસ જાય. તમે જેને ગોતો છો ને મારો પણ પ્રભુ છું અને હું મારા પ્રભુ ક્યાં છુપાયા તમને કેવી રીતે કહું?
ભગવાને જોયું, બ્રહ્માજીને જોયું, હે બ્રહ્માજી, આ કેટલી મોટી સૃષ્ટિ બનાવી તમે ક્યાં જઈને છુપાવો? દરિયામાં જો પહાડ પર છો. બ્રહ્માજી પહાડ પર જતા રસો તો સારું છે. ભગવાન કહે કે પહાડ પર જોઈને તોય તમારા ભક્તો મને ગુસ્સે, દરિયામાં જો તોય ગુસ્સે, પાતાળમાં જો તું બી ગુસ્સે. પણ આ ભક્તો છે ને બધે કૂદી શકે પણ એક જગ્યાએ કૂદતા નથી, એ છે પોતાના મનમાં. આ તો માનવી બધે દુર્ગંધથી ગોત્યા કરે છે, એ દર્શન કરે છે પણ અંતર દર્શન કરતો નથી. આજના માનવીને દૂરદર્શન ગમે છે તો આત્મદર્શન કરવું ગમતું નથી. આત્મદર્શન ખૂબ કઠિન છે અને ગુરુ પાસે આજના માનવી કેમ નથી આવતો? કારણ કે ગુરુ આત્મદર્શન કરાવે છે. માતા પિતા કેમ નથી ગમતા માનવીને? કારણ કે માતા પિતા હંમેશા બાળકના કાન પકડે. આજના સમયના આજના માનવીને કોઈ કાન પકડે ગમતું નથી. આપણે હા પાડી શકાય જો જાગતા હોય તો ખોટું નથી. જો જાગતા હોય તો હા પાડજો, વાંધો નથી. મને ખર્ચો નહીં લાગે કૃષ્ણાબેન, કોઈ બી હા પાડે તો આપણે કોઈ ખર્ચો લેવાનો નથી, જાગતા રહેવાનું છે. એટલે આજના માનવીને ગુરુ એ ઉપદેશ આપે, ઉપદેશ હંમેશા કઠિન હોય કે શક્તિ હંમેશા કડવું હોય એટલે માનવી બહુ હોશિયાર. ભગવાને કીધું કે બ્રહ્માજી તમે બહુ જબરદસ્ત સૃષ્ટિ બનાવી કે માનવી એટલો હોશિયાર બનાવ્યો કે હું જે લીલા કરું હોય માનવી પહેલા સમજી જાય છે. બ્રહ્માજી કહે કે મારો માનવી બહુ ચતુર છે પણ એ બધે જ પહોંચે ને બધે જ જાય ને બધે જ જુએ તો પોતાની અંદર જોવાનો સમય એને નથી. તમે માનવીના મનમાં છુપાઈ જાઓ તો પછી માનવી આખા જગતમાં ઘોષશે, અંદર ઘોષશે નહીં. એ ભગવાને કીધું કે જે ગોપી મને ગોતે છે એને હૃદયમાં જઈને અંદર ધ્યાન થઈ જવું તો ગોપી આખા જગતમાં ફરશે, અંદર ગોતશે નહીં. એટલે અંદર છુપાઈ ગયા છે. આમ કીધું ભીત હૃદયની રાખી પ્રગટ દેશ ગયા. આમ કહેતા ગોપી આગળ વધે છે ને ગોપી આગળ વધી આગળ જઈને પૂછ્યું, પૂછતી તુલસીના રણમાં આગળ તુલસીને પૂછ્યું. બીજી ગોપી કહે તુલસી તો પોતે ભગવાનને લગ્ન કરીને બેઠી છે, આપણને કહી નહીં કહે, આપણે ક્યાં રહીશું? અડધી રાતનો સમય ગોપીઓ રડી રહી છે. ગોપી કહે શું કરીએ? આપણા જીવનમાં દુઃખ છે અને દુઃખ જીવનમાં આવ્યું છે. આપણા ધણી જેની માટે ઘર છોડ્યું, જેની માટે સંસાર છોડ્યો, જેની માટે પતિ છોડ્યો, બાળક છોડ્યા, બધું છોડ્યું, આ એ આપણને છોડીને ગયો છે. હવે જીવીને શું કરશું? ગોપીઓ અન્નજન્મ ત્યાગ કરી રહ્યા છે. શું કહે હું ક્યાં જોઉં, શું કરીશ? ગોપીઓના મનમાં છુપાઈ ગયા છે. ગોપીઓનું મન એ પ્રભુનું સાચું સ્વભાવ છે. ગોપીઓ આગળ ચાલતી ચાલતી જઈ રહી છે. ગોપીઓ ચાલતી ચાલતી જાય, વૃક્ષોને પૂછે, ઘટાઓને પૂછે, લતાઓને પૂછે, શ્યામના વિરહમાં શ્યામ જેવી બધી બીજ છે. ગોપીઓ કહે કે પ્રભુ કેવા છે, કેવા કેવા પરાક્રમો કર્યા છે અને આજે એ પરાક્રમીને આપણું બધું લૂંટાઈ બેઠા ને આપવાને છોડી દે. બહુ વીરા થઈ રહ્યો છે. તે ગોપીઓ હૃદયમાં વિરામમાં કહે, હે પ્રભુ, હે નાથ, આપ પધારો નાથ, આપ નહીં પધારો તમારા પ્રાણ જાય છે. અમારા પ્રાણ જાય છે ને અમારા પ્રાણ જવાના છે. કાગડાને ખબર પડી ગઈ છે ને અમારા માથાની ઉપર કાગડો ફરે છે. ત્યારે ગોપી કાગડાને કહે, હે કાગા યતન ખાઈયો જુગ જુગ ખાઈયો માંસ. કાગા યતન ખાઈયો જુગ જુગ ખાઈયો માંસ. પરિય તો નैना મત ખાઈયો, ત્યાં મેં પિયા મિલન કી આસ, ત્યાં મેં પિયા મિલન કી આસ. કહે છે કે હે કાગા તું બધું જ ખાજે, બધું ખાવાનું છૂટ છે, ચૂસીને અમને ખાઈ લેજે. પણ જ્યારે અમારા નેત્રો વચ્ચે ને કંઈ ના કરતો, માત્ર અમારા બે નેત્રોને લઈને અમારા સ્વામી અમારા કૃષ્ણ પાસે લઈ જઈએ અને એકવાર કૃષ્ણના દર્શન કરાવી દેજે. એકવાર અમે કૃષ્ણને જોઈ લઈએ બસ અમારા જીવનભર અમારી બધી પ્યાસ છૂટી જશે, અમારી બધી પ્યાસ પૂરી થઈ જશે. બસ કાકા આટલી જ વિનંતી છે, જેટલું ભોજન કરવું એ કરજે, અમારી આંખો પણ થઈ જઈએ અને એકવાર અમને મારા પ્રિયતમના દર્શન કરાવી દેજે. અને ગોપી ગાય, ગોપી ત્યારે ગાઈ રહી છે, આવો નંદલાલ તરસ રૈયા, આવો ગોપાલ તરસ રૈયા, આવો નંદલાલ તરસ રૈયા, આવો ગોપાલ તરસ રૈયા, તરસ રૈયા
ભગવાન છે ને નટકટ છે છોડી છોડી જતા રહે ચરણ નહીં બનાવું આમ ચરણ ન બનાવ્યા આગળ ગયા ગોપીજનો જોયું એટલે બે ગોપી બૂમ પાડી બે ગોપી બધી આવીને જુઓ આપણે પ્રભુને ચરણ યાદ કર્યા છે બધી ગોપીઓ ભેગી થઈ કે શું છે ત્યાં જોયું તો પ્રભુના ચરણના ચિહ્નો દેખાયા ધજા ત્રિશૂળ સૂર્ય ચંદ્ર બધા ચિહ્નો પ્રભુના ચરણના દેખાયા અને ગોપી કે મસ્ત કર્યું હે પ્રભુ આપણા પ્રભુ એ ગોપી આપણા પ્રભુ અહીંયાથી ચાલીને ગયા છે અહીંયા ચાલી ગયા છે આપણે આ માર્ગે ચાલીએ ત્યાં બીજી ગોપી કીધું કે તે બાજુમાં જોયું બીજી ગોપી કે શું જોયું કે બાજુમાં આપણા પ્રભુના ચરણને જોડે બીજી પણ ગોપીના ચિહ્નો છે ગોપીઓ કહે કે કોણ છે આ કોણ છે કે આપણા રાષ્ટ્રપતિના પ્રભુને એકલા લઈ ગઈ છે કેવી ગોપી છે કેવી આપણી સખી છે કે આપણા પ્રભુને આપણા વચ્ચેથી લઈ ગઈ ત્યારે કીધું કે ગોપી અને સખીના પ્રકાર યશોદેવજી બતાવે કે ગોપી કોને કહેવાય કે મારો કૃષ્ણ મારો જ રહે એને કહેવાય ગોપી અને સખી કોને કહેવાય કે મારો કૃષ્ણ ભલે મારો હોય બધા ઉપર કૃપા કરે એને કહેવાય સખી meaning of the gopi and સખી ગોપી only one મારો કૃષ્ણ only me જે પોતાનો બનેલો રાખે અને બીજાને જોવા પણ ન દે એને કહેવાય ગોપી ભાવ અને સખી ભાવ અરે મારો પ્રશ્ન છે એ મારા સિવાય બધા પાસે જાય પણ કાંઈ વાંધો નથી गोपी भाव इसे स्वामी राधिका जी को भाव गोपी भाव राधिका जी को भाव है मेरो प्रभु मेरो है कोई के पास नहीं जावे और स्वामी के राधा जी को भाव है सखी भाव इस यमुना जी को भाव यमुना जी को भाव कि मेरो कृष्ण है और सब गोपी को भाव प्रेम है समन के ऊपर कृपा करे इसी भावना जो रखे वो यमुना जी सखी भाव गोपी भाव एंड सखी भाव वेरी डिफरेंट ये बधाने जाते ये सखी अरे मारो कष्ट खाली मारो रहे એનો કહેવાય ગોપી અને બધી ગોપી જોયું કે પ્રભુના ચરણ છે કોના ચરણ છે ત્યારે ખબર પડી કે પ્રભુ ચોક્કસ લઈને ગયા એ પ્રભુ કોને લઈને ગયા તો રાધા સહચરી રાધા સહચરી ચંદ્રાવલીનો ભાવ કહેવાય એને પ્રભુ લઈ ગયા કારણ કે એના પ્રેમમાં ઉત્તમતા હતી એને અભિમાન નહીં આવ્યું રાસમાં સર્વે ગોપીઓ જોડાઈ રાધા સહચરી એક જગ્યાએ ગોપીને રાસમાં જોડતી રહી એ કોઈ પણ પ્રકારે એનું અભિમાન ના કર્યું તો જ્યારે પ્રભુ એ ગોપીને એકથી લઈને ગયા ગોપી ચાલી રહી છે પ્રભુ જોડે ત્યારે ગોપી કહે કે જોયું ને આટલી બધી ગોપીઓ હતી ભગવાન ખાલી મને લઈ ગયા એને પણ અભિમાન આવવા લાગ્યું એને અભિમાન આવ્યું ભગવાને કીધું ભગવાન તો થાકી ગઈ છું શું કરું કે મારી માટે જલની વ્યવસ્થા કરો વોટર ડ્રિંકિંગ વોટર લાવો તો ભગવાનને પાણી લેવા મોકલ્યા કીધું પાણી લાવ ભગવાન પાણી ભરી લાગ્યા તરસ મિટાડી કે હવે ઠીક થઈ ગયું કે હા થોડા ફરી ચાલ્યા ફરી આધા સાથે કીધું ભગવાન હું તો થાકી છું શું કરું જ્યારે કોઈને ખબર પડે કે આપણી વગર નહીં ચાલે નખરા કરવા લાગે જો સંસારનો નિયમ છે તમે કોઈને કહો કે ભાઈ જો તારા વગર મને નહીં ચાલે બસ પતિને માથે ચડવાનું શરૂ એ વ્યક્તિએ કીધું કે ભગવાન હવે તો હું થાકી ગયો કે શું કરું કે માથે બેસાડો મને ચલાય છે ભગવાને ખોળામાં લીધી કંધે બેસાડી ચાલતા થયા